તે મને નદીના શાંત કિનારે લઈ ગઈ અને એક ઘટાદાર વડના ઝાડ નીચે બેઠા. પછી ઠંડા પવનને કારણે મારી આંખ લાગી ગઈ. મિત્રો, અચાનક જ્યારે મારી આંખ ખુલી તો મેં જોયું કે મારું માથું તેની ગોદમાં હતું. તે ખૂબ જ વહાલથી મારા વાવમાં પોતાની આંગળીઓ ફેરવી રહી હતી અને એકી ટેસે મને જોઈ રહી હતી. મિત્રો, જેવી મારી આંખ ખુલી કે તરત જ અમારી નજરો એકબીજા સાથે ટકરાઈ. થોડી ક્ષણો માટે હું બધું જ ભૂલી ગયો. પછી હોશમાં આવીને બેઠો થઈ ગયો. તે પકડાઈ જવાના ડરથી શરમથી લાલચોળ થઈ ગઈ અને પોતાની નજરો જમીન તરફ ઝુકાવી લીધી. મેં હિંમત કરીને તેનો કોમો હાથ મારા હાથમાં લઈ લીધો અને પછી આગળ કંઈક એવું બન્યું જે હું તમને આખી કહાનીની અંદર સંભળાવીશ. કહાની ખૂબ જ સારી છે. વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો. તો નમસ્કાર મિત્રો, મારું નામ રાહુલ છે. હું એક સરકારી ડેરી પ્રોજેક્ટમાં ઓફિસર તરીકે કામ કરતો હતો. આ ડેરી મારા ઘરથી લગભગ 25 કિલોમીટર દૂર એક ગ્રામ્ય વિસ્તારમાં આવેલી હતી. ડેરીએ જવાના રસ્તામાં એક સુંદર અને પવિત્ર નદી આવતી હતી, જેના પર એક નાનો પુલ બનેલો હતો. મિત્રો, તે દિવસોમાં ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ચૂકી હતી અને આજુબાજુ આખું વાતાવરણ એકદમ લીલુંછમ થઈ ગયું હતું. મેં છેલ્લા 10 દિવસથી નોંધ્યું હતું કે તે નદીના પુલના એક છેડે અંદાજે 23-24 વર્ષની એક અત્યંત માસૂમ અને સુંદર છોકરી દરરોજ સવારે અને સાંજે કંઈક વેચવા બેસતી હતી. પહેલા મેં તેને ક્યારેય જોઈ નહોતી, પણ એક સાંજે જ્યારે હું ઓફિસનું કામ વહેલું પતાવીને ઘરે જવા નીકળ્યો ત્યારે મેં વિચાર્યું કે લાવ આજે જોઈ તો લઉં કે આ છોકરી અહીંયા શું વેચી રહી છે. મેં મારી બાઇક પુલની બાજુમાં રોકી અને તેની નજીક ગયો. તેણે જેવો મારો અવાજ સાંભળ્યો તે તરત જ મારી તરફ જોયું અને પછી લજ્જાથી પોતાની આંખો નીચે કરી લીધી. જ્યારે હું બાઇક પરથી ઉતરીને તેની તદ્દન નજીક ગયો ત્યારે મેં જોયું કે તે કુદરતી સુંદરતાનો નમૂનો હતી. ઘઉંવર્ણનો રંગ, હરણ જેવી મોટી અને ચમકતી આંખો અને તેના ગાલ પર ડિમ્પલ પડતું હતું. મેં ખૂબ જ નમ્રતાથી તેને પૂછ્યું, તમે અહીંયા શું વેચી રહ્યા છો? તો તેણે ધીમા અને મધુર અવાજે જવાબ આપ્યો, સાહેબ, આ તાજા અને મીઠા મકાઈના ડોડા છે. હું તેને અહીંયા કોલસાની સગડી પર શેકીને આપું છું. તેણે મને એક મકાઈનો ડોડો સરસ રીતે શેકી તેના પર લીંબુ અને ખાસ મસાલો લગાવીને ખાવા માટે આપ્યો. મેં તેનો પહેલું બટકું ભર્યું અને સાચું કહું તો તેનો સ્વાદ એટલો અદ્ભુત હતો કે મારા આખા દિવસનો થાક ઉતરી ગયો. મેં તેને પૂછ્યું કે આ એક ડોડો કેટલા રૂપિયાનો આપો છો? તો તે બોલી કે અમે નંગના હિસાબે વેચીએ છીએ, એકના માત્ર 15 રૂપિયા. મેં કહ્યું, ખૂબ સરસ, મને બીજા 2 ડોડા મસાલો લગાવીને પેક કરી આપો. તેણે ખૂબ જ સફાઈથી ખાખરાના પાનમાં તે પેક કરી દીધા. મેં કુતૂહલવશ પૂછ્યું, તમે આટલી સરસ મકાઈ ક્યાંથી લાવો છો? તો તેણે નદીની પેલે પાર આવેલા લીલાછમ ખેતરો તરફ ઈશારો કરતા કહ્યું કે ત્યાં અમારું નાનું ખેતર છે.
આ બધું ત્યાં જ ઉગે છે. એટલામાં નદીના કિનારે ફરવા આવેલા બીજા કેટલાક ગ્રાહકો ત્યાં આવી ગયા. એટલે હું તેની સાથે વધારે વાત ન કરી શક્યો અને ત્યાંથી નીકળી ગયો. પરંતુ તે છોકરીનો ભોળો ચહેરો મારા મગજમાંથી નીકળતો જ નહોતો. બીજે દિવસે સાંજે જ્યારે હું ડેરી પરથી પાછો ફરી રહ્યો હતો ત્યારે મારું મન આપોઆપ તેની દુકાન તરફ ખેંચાયું અને હું ત્યાં રોકાઈ ગયો. આ વખતે મેં એક ગરમા ગરમ મકાઈનો ડોડો ખરીદ્યો અને નદીના કિનારે આવેલા એક સિમેન્ટના બાકડા પર બેસીને ખાવા લાગ્યો. હું ખાતા ખાતા વારંવાર તેની તરફ જોતો હતો અને તે પણ ક્યારેક ગ્રાહકો ન હોય ત્યારે ચોરી ચૂપીથી મારી તરફ જોઈ લેતી અને જેવી મારી નજર પડે તે તરત જ કામમાં વ્યસ્ત હોવાનો ડોહ કરવા લાગતી. કદાચ તે આ કામમાં નવી હતી એટલે તેને થોડી મૂંઝવણ થતી હતી. મેં મનમાં નક્કી કર્યું કે આજે ગમે તે કરીને તેનું નામ અને વિગત જાણવી છે. મેં નજીક જઈને પૂછ્યું, તમારું નામ શું છે? તો તેણે સ્મિત સાથે કહ્યું, મારું નામ આરાધ્યા છે. અમે આ નદીની સામે પહેલે પાર આવેલા નાના ગામમાં રહીએ છીએ. અમારા ઘરની આર્થિક સ્થિતિ થોડી નબળી હોવાથી હું પપ્પાને મદદ કરવા અહીંયા મકાઈ વેચવા બેસું છું. તેણે પણ ખૂબ જ સંકોચ સાથે મારા વિશે પૂછ્યું. તો મેં ઉત્સાહથી જણાવ્યું, મારું નામ રાહુલ છે અને હું અહીંયા નજીકની સરકારી ડેરીમાં ઓફિસર તરીકે ફરજ બજાવું છું. આમ તો હું વડોદરાનો વતની છું અને અહીંયા સરકારી ક્વાર્ટરમાં રહું છું. મારી વાત સાંભળીને તેનો ચહેરો થોડો આશાવાદી બન્યો. તેણે કહ્યું, મારા પિતાજી પાસે 4-5 ગાયો છે અને તેઓ રોજ દૂધ વેચે છે, પણ તેમને દૂધના યોગ્ય ભાવ નથી મળતા. શું તમારી ડેરીમાં દૂધ જમા કરાવવા માટે કોઈ વ્યવસ્થા થઈ શકે? હું ત્યાં સરકારી અધિકારી હતો એટલે સરકારી મંડળી શરૂ કરવી કે દૂધનું કલેક્શન સેન્ટર ખોલવું મારા માટે ડાબા હાથનો ખેલ હતો. મેં તરત જ કહ્યું, અરે ચોક્કસ, તારા પિતાજીને કાલે સવારે જ ડેરી પર મોકલી દેજે. હું બધી પ્રક્રિયા કરાવી આપીશ, બધી વ્યવસ્થા જોઈ લઈશ. મેં ડાયરીમાંથી એક પાનું કાઢીને ફાડીને મારો નંબર તેને લખીને આપ્યો. મારી આ મદદ બદલ તેની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે ખૂબ જ મીઠું સ્મિત આપ્યું. જ્યારે હું જવા માટે નીકળ્યો ત્યારે તેણે મને 2 મકાઈના ડોડા પેક કરીને આપ્યા અને પૈસા લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. બીજા દિવસે સવારે બરાબર 9 વાગ્યે આરાધ્યના પિતાજી ડેરી પર આવ્યા. તેઓ ખૂબ જ ભોળા અને મહેનતુ ખેડૂત હતા. મેં પોતે આગળ વધીને તેમની ગાયોના દૂધની ગુણવત્તા તપાસવાની વ્યવસ્થા કરી અને તેમને ડેરીના કાયમી સભાસદ બનાવી દીધા, જેથી તેમને દૂધના ખૂબ જ સારા ભાવ મળવાના હતા અને તે શરૂ પણ થઈ ગયા. આ કામ થતાં તેઓ રાજી થઈ ગયા અને બપોરે ઘરે જઈને આખી વાત આરાધ્યા અને તેના પરિવારને જણાવી. આખો પરિવાર ખુશીથી ઝૂમી ઉઠ્યો. મિત્રો, એસી નથી એટલે ગરમી આવે છે.
વાર્તામાં આગળ વધીએ. સાંજે જ્યારે હું હંમેશા મુજબ નદીના પુલ પાસેથી પસાર થયો અને આરાધ્યા પાસે રોકાયો, ત્યારે તેના ચહેરા પરની ચમક જોવા જેવી હતી. તેણે હાથ જોડીને મારો આભાર માન્યો. મેં હસતા હસતા તેને ટોકતા કહ્યું, જો આરાધ્યા, મેં તારા પિતાજીનું કામ કરી આપ્યું. હવે તારે પણ મારી એક શરત પૂરી કરવી પડશે. તેણે ઉત્સાહથી પૂછ્યું, હા સાહેબ, બોલો ને, શું કામ છે? મેં કહ્યું, પહેલા તો મને આ સાહેબ કહેવાનું બંધ કર, અને બીજી વાત એ કે મારે તારું તે સુંદર ગામ, નદીના કિનારાના ખેતરો અને તારી ગાયો જોવી છે. તે ખડખડાટ હસી પડી અને બોલી, બસ આટલું જ. તમે જ્યારે કહો ત્યારે અમારું ગામ તમને આવકારવા તૈયાર છે. મેં તેને કહ્યું, આવતીકાલે મારે રજા છે, આપણે સવારે જઈશું. તેણે તરત જ મંજૂરી આપી દીધી અને સવારે હું નક્કી કરેલા સમયે નદી કિનારે પહોંચ્યો. તે પણ પોતાની દુકાન બંધ રાખીને મારી જ રાહ જોઈને ઊભી હતી. તે દિવસે તેણે આકાશી રંગનો સુંદર કુર્તો પહેર્યો હતો અને તેના લાંબા વાવ, તેની અંદર એક સુંદર ચોટલી ગૂંથેલી હતી. મેં મારી બાઇક નદી કિનારે એક ઓળખીતાની દુકાને પાર્ક કરી દીધી. મિત્રો, મારી બેગમાં મેં પીવાનું પાણી, થોડા બિસ્કિટ અને આરાધ્યા માટે ડેરીની સ્પેશિયલ ચોકલેટ રાખી હતી. તે પોતાના ઘરેથી દેશી ભાથું એટલે કે જમવાનો ડબ્બો સાથે લઈને આવી હતી. પછી અમે બંને નદી કિનારે બનેલી નાની કેડી પરથી ચાલતા ચાલતા તેના ગામ તરફ આગળ વધ્યા. ચોમાસાના લીલાછમ વાતાવરણમાં તેની સાથે ચાલવાનો આનંદ અદ્ભુત હતો. તે નદી કિનારાના તમામ શોર્ટકટ તેને ખબર હતા. જ્યારે રસ્તામાં ક્યાંક વધારે કાદવ કે પાણી આવતું, ત્યારે તે મને બચાવવા માટે પોતાનો નાજુક અને નરમ હાથ મને પકડાવી દેતી. તેનો એ સ્પર્શ મારા હૃદયના ધબકારા વધારી દેતો. અમે ચાલતા ચાલતા નદીના એક શાંત વળાંક પાસે પહોંચ્યા. ત્યાં એક વિશાળ વડલાનું ઝાડ હતું, જેની વડવાઈઓ જમીનોને અડતી હતી. અમે ત્યાં થોડી વાર વિરામ લેવાનું નક્કી કર્યું. અમે બંને તે વડના ઓટલા પર બેઠા. મેં મારી બેગમાંથી ચોકલેટ કાઢી અને તેને આપી. તે ચોકલેટ જોઈને બાળકની જેમ ખુશ થઈ ગઈ. અમે વાતો કરતા કરતા વડના ટેટા તોડ્યા અને પ્રકૃતિની મજા માણી. મારી ઉંમર તેના કરતા માંડ 2-3 વર્ષ મોટી હશે, પણ અમારી વચ્ચે તાલમેલ એટલો સરસ હતો કે જાણે અમે વર્ષોથી એકબીજાને ઓળખતા હોઈએ. તેના ખુલ્લા વાવની લટો જ્યારે પવનમાં તેના ચહેરા પર આવતી, ત્યારે તે અપસરા જેવી સુંદર લાગતી હતી. હું બસ એકી ટશે તેને જ નિહાળી રહ્યો હતો. થોડી વાર પછી ત્યાંથી આગળ વધીને અમે ગામના પાદરે આવેલા એક જૂના શિવ મંદિરે ગયા. મંદિર ખૂબ જ શાંત અને પવિત્ર હતું. અમે બંનેએ સાથે મળીને ભગવાન શિવના દર્શન કર્યા અને આરતી કરી. મંદિરની પ્રદક્ષિણા કર્યા પછી બપોર થઈ ગઈ હતી અને સતત ચાલવાને કારણે અમે બંને થોડા થાકી ગયા હતા. તેથી અમે નદી કિનારે આવેલા
એક ઘનઘોર ઝાડની છાયામાં આરામ કરવા માટે બેસી ગયા. અમે બંને એકબીજાની બિલકુલ નજીક બેઠા હતા. આરાધ્યા જાગતી હતી અને પક્ષીઓનો કલરવ સાંભળતી હતી, પણ મને ઠંડી હવાની લહેરખીઓ અને થાકને કારણે ક્યારે ઊંઘ આવી ગઈ તેની મને ખબર જ ન પડી. મિત્રો, લગભગ અડધા કલાક પછી જ્યારે મારી આંખ ખુલી ત્યારે મેં જોયું કે મારું માથું આરાધ્યાની ગોદમાં હતું. તે ખૂબ જ પ્રેમથી મારા વાવમાં હાથ ફેરવી રહી હતી અને મંત્રમુગ્ધ થઈને મારા ચહેરાને જોઈ રહી હતી. હવે જેવી અમારી આંખો મોઈ હું ધીમેથી બેઠો થયો તો તે શરમથી પાણી પાણી થઈ ગઈ. મેં વધારે વિચાર્યા વગર તેનો ધ્રુજતો નાજુક હાથ મારા હાથમાં લીધો અને કહ્યું, આરાધ્યા, તું માત્ર બહારથી જ નહીં પણ મનથી પણ ખૂબ સુંદર છે. હું તને મારા જીવનસાથી તરીકે જોવા માંગુ છું. આ સાંભળતા જ તેની આંખો ખુશીથી છલકાઈ ગઈ. તે દિવસે અમે બંનેએ પવિત્ર નદીના સાક્ષીએ પરસ્પર પ્રેમના બંધનને સ્વીકાર્યું. સાંજે પાછા ફરતી વખતે આરાધ્યાએ મને હસતા હસતા કહ્યું, રાહુલ, મારે પણ તમારી તે મોટી ડેરી જોવી છે જ્યાં આટલું બધું દૂધ પ્રોસેસ થાય છે. તેનો ઉત્સાહ જોઈને હું તેને ડેરી પર લઈ ગયો. મેં તેને લેબોરેટરીથી લઈને પેકિંગ પ્લાન્ટ અને દરેક ટેકનોલોજી સમજાવી. ત્યારબાદ હું તેને સુંદર રેસ્ટોરન્ટ પણ લઈ ગયો જ્યાં મેં મનપસંદ ભોજન લીધું અને આઈસ્ક્રીમ ખાધો. 2 મહિના સુધી આ રીતે ચોરી છુપીથી મહોવ્યા પછી મેં નક્કી કર્યું કે હવે અમારે કાયમ માટે એક થઈ જવું જોઈએ. એક શુભ રવિવારે હું સીધો આરાધ્યાના ઘરે પહોંચ્યો. તેના પરિવારે મારો ખૂબ જ આદર કર્યો. મેં સહેજ પણ સંકોચ રાખ્યા વિના તેના પિતાજી સામે પ્રસ્તાવ મૂક્યો કે હું આરાધ્યાને ખૂબ પ્રેમ કરું છું અને તેની સાથે લગ્ન કરવા માંગુ છું. હું એક સરકારી ક્લાસ 2 ઓફિસર હતો અને તેઓ સામાન્ય ખેડૂત હતા. એટલે તેમને થોડું આશ્ચર્ય પણ થયું અને અપાર આનંદ પણ થયો કે આટલો મોટો માણસ તેમની દીકરીનો હાથ માંગી રહ્યો છે. તેમણે ખુશી ખુશી હા પાડી દીધી. આ બધું જોઈને ખૂણામાં ઊભેલી આરાધ્યાના ચહેરા પર શરમ અને ખુશીની લાલી છવાઈ ગઈ હતી. ત્યારબાદ હું મારા માતા પિતાને લઈને પણ તેના ઘરે ગયો. મારા પરિવારને પણ આરાધ્યાના સંસ્કાર અને સુંદરતા ખૂબ જ ગમી ગયા. બંને પરિવારોની સહમતિથી અમારા લગ્ન ખૂબ જ ધામધૂમથી સંપન્ન થયા. મિત્રો, આજે પણ જ્યારે અમે સમય મળે છે ત્યારે અમે તે જૂના દિવસોને યાદ કરીએ છીએ. અમે આજે પણ તે નદી કિનારે જઈએ છીએ, તે વડના ઝાડ નીચે બેસીએ છીએ અને શિવ મંદિરે દર્શન કરીએ છીએ અને ગરમા ગરમ મકાઈના ડોડા ખાઈએ છીએ. મિત્રો, જીવનનો સાચો આનંદ ખરેખર આવી નાની નાની પણ હૃદયસ્પર્શી ક્ષણોમાં જ રહેલો છે. ઓફિસ અને કામની દોડધામ વચ્ચે પોતાના પ્રિયજનો માટે થોડો સમય ચોક્કસ કાઢો, કારણ કે આ નાની યાદો જ
જીવનભરનું સાચું સુખ અને શરમાયો છે. તો મિત્રો, આટલી હતી આપણી વાર્તા. જલ્દી કહું છું, ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો, કારણ કે બાર મારી છોકરી દડે રમવા માટે ઉતાવળી થાય છે. ફરી મળશું મિત્રો એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.